નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 કોમર્સ વિષય નામના મૂળ તત્વો એની અંદર આપણે ઘસારા ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો એમાં ઘસારાની જુદી જુદી પદ્ધતિઓ જોતા હતા. એમાં છેલ્લે આપણે સરખા હપ્તાની કે સીધી લીટીની પદ્ધતિ એ ઘસારો કેવી રીતે ગણવો એનું એક એક્ઝામ્પલ જોયું હતું. આજે આપણે બીજી પદ્ધતિ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ. બીજી પદ્ધતિનું નામ છે ઘટતી જતી બાકીની પદ્ધતિ એ ઘસારો. તો આ પદ્ધતિએ ઘસારો કેવી રીતે ગણવો એની આજે આપણે ચર્ચા કરવાની છે. એટલે કે ઘટતી જતી બાકી એટલે શું? તો કે જે યંત્રની કિંમત હોય એમાંથી પહેલા વર્ષનો ઘસારો તમે બાદ કરો, પછી જે બાકી વધે એના ઉપર પાસે જેટલા ટકા કીધો હોય એટલા ઘસારો બાદ કરો, પછી ત્રીજા વર્ષે એ જે ઘસારો બાદની જે કિંમત વધે એના ઉપર તમે ટકાવારી ગણીને ઘસારો ગણો. એ રીતે ઘટતી જતી બાકી એટલે દર વર્ષે ઘસારામાં શું થતો જાય? ઘટાડો થતો જાય. એવી પદ્ધતિનો આપણે એક એક્ઝામ્પલ જોવાનો છે. તો એની રકમ જે છે એ અહીંયા જોઉં છું. તમે ચોપડીની અંદર ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 36 ઉપર ઉદાહરણ નંબર 3 છે. હરપાલ લિમિટેડે તારીખ 1/4/12ના રોજ ₹1,50,000 એક યંત્ર ખરીદ્યું. હવે યંત્રની ખરીદ કિંમત તમને અહીંયા આપેલી છે. એક્ઝામ્પલ નંબર 3 એમાં યંત્રની ખરીદ કિંમત તમને આપેલી છે અહીંયા 1,50,000. ત્યાર પછી તમને કીધું આ યંત્રને ગોઠવવાનો ખર્ચ ₹10,000 થયો. તો યંત્ર ગોઠવણી ખર્ચ પ્લસ ગોઠવણી ખર્ચ 10,000 થયો. એટલે 10,000 એટલે 1,60,000 એની શું થઈ ગઈ? પડતર કિંમત થઈ. જો દર વર્ષે 15% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો ગણવાનો હોય, એટલે ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારાનો દર આપ્યો છે. ઘસારાનો દર 15%. બરાબર. તો પ્રથમ 3 વર્ષ માટેની આમ નોંધ યંત્ર ખાતું અને ઘસારા ખાતું બનાવો. તો આમ નોંધ યંત્ર ખાતું અને ઘસારા ખાતું આ 3 બનાવવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે આ યંત્ર ખરીદે છે કઈ તારીખે? 1/4/12ના રોજ. તો અહીંયા તારીખ 1/4/12ના રોજ ખરીદી છે. અને 2 વર્ષની પ્રથમ 3 વર્ષ માટેની આમ નોંધ લખવાની છે. બરાબર. અને ઘસારો ગણવાનો છે. તો ઘટતી જતી બાકીની પદ્ધતિએ તો અહીંયા તમને 1/4/12ના રોજ યંત્રની પડતર કિંમત 1,60,000 થઈ. કેટલી થઈ? 1,60,000. તો અહીંયા તમારે ઘસારો ગણવાનો છે. તો તારીખ 1/4/12ની યંત્રની પડતર કિંમત બરાબર 1,60,000 આ નક્કી થઈ. એમાંથી બાદ તારીખ 31/3/13નો ઘસારો 15%. 1,60,000ના 15% કેલ્ક્યુલેટરની અંદર કરજો. કેલ્ક્યુલેટરની અંદર કરશો એટલે તમારે એનો ઘસારો આવશે 24,000. 24,000 ઘસારો આવશે. એટલે 1,60,000માંથી 24,000 જશે એટલે વધશે. 10માંથી 4 જાય એટલે 6, 5માંથી 2 જાય એટલે 3 અને 1,36,000 આ બાકી વધશે. એ તારીખ 1/4/13ની યંત્રની બાકી વધી. હવે બીજા વર્ષે ઘસારો તારીખ 31/3/14નો ઘસારો
આના ઉપર 15%, 1,36,000ના 15%, કેલ્સીની અંદર કરો 1,36,000ના 15%, એટલે ઘસારો આવશે 20,400 બાદ ઘસારો 20,400. હવે એમાંથી તમે 1,36,000માંથી બાદ કરશો એટલે 605, 3માંથી 2 જાય એટલે 1,15,600 એ બાકી આવી. એ તારીખ 1/4/14ની બાકી. અને ત્રીજા વર્ષનો ઘસારો તારીખ 31/3/15નો ઘસારો 15%, એટલે 1,15,600 એને ગુણ્યા 15%, એ કેલ્સીમાં કરશો એટલે 17,340 આવશે. 17,340 આ ઘસારો. અને છેલ્લે એની બાકી મળશે તમને 0, 6, 5માંથી 3 જાય એટલે 2, 15માંથી 7 જાય એટલે 8, અહીંયા 0, 10માંથી 1 જાય એટલે 9, 98,260 એ યંત્રની છેલ્લી બાકી આવી. પહેલા વર્ષે 24,000 ઘસારો, બીજા વર્ષે 20,400 ઘસારો, ત્રીજા વર્ષે 17,340. આમ ઘટતી જતી બાકી, એટલે જે રીતે યંત્રની કિંમત ઘટતી જાય એમ ઘસારાની કિંમત પણ શું થાય, દર વર્ષે ઘટતી જાય. આને કહેવાય ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારો. હવે આપણે એની આમનોંધ લખવી છે. પ્રથમ 3 વર્ષની આમનોંધ કીધી છે, તો અહીંયા આમનોંધ લખું છું. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રકમ અને જમા રકમ. તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર રૂપિયા, જમા રૂપિયા. હવે તમને યંત્રની બાકી આપી છે, શરૂઆતની બાકી 1/4/12ના રોજ. તો પહેલી નોંધ 1/4/12. એની આમ નોંધ શું કરીએ છીએ, તો કે જે તે મિલકત ખાતે ઉધાર, એટલે યંત્ર ખાતે ઉધાર, યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે અને તે રોકડ ખાતે. સમજો બરાબર. હવે બેંક યંત્ર ખાતે ઉધાર એની પડતર કિંમત 1,60,000. બેંક ખાતે એટલે એની ખરીદ કિંમત 1,50,000 અને ગોઠવણી ખર્ચ એ રોકડ ખાતે 10,000, તો તે 10,000. બાબત જે લખવાની એની કે તારીખ 1/4/12ના રોજ એક યંત્ર 1,60,000માં ખરીદ્યું, 1,50,000માં ખરીદ્યું અને 10,000 ગોઠવણી ખર્ચ થયો તેના. હવે બીજી આમનોંધ એટલે ઘસારાની આમનોંધ. વર્ષના અંતે 31/3/13ના રોજ ઘસારાની નોંધ. તો ઘસારાની આમનોંધ શું થાય, તો કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. પહેલા વર્ષનો ઘસારાની રકમ જે હતી એ 24,000. 24,000 બાબત જે પ્રથમ વર્ષે યંત્ર પર 15% લેખે ઘસારો ગણ્યો તેના. હવે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જવાની આમ નોંધ. પહેલા વર્ષની 31/3/13ના રોજ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે. એની બાબત જે ઘસારા ખાતું બંધ કરી
નફા નુકસાન ખાતે લઈ ગયા તેના, એની રકમ 24,000 પહેલા વર્ષની આમ નોંધ પૂરી થઈ. બીજા વર્ષની આમ નોંધ લખવાની છે. તો બીજા વર્ષની આમ નોંધ એટલે આ યંત્ર ખાતાની બાકી આવશે નહીં. બીજા વર્ષે માત્ર ઘસારો અને નફા નુકસાન ખાતું. તો 31/3/14 બીજા વર્ષના અંતે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. તો ઘસારા ખાતે બીજા વર્ષનો ઘસારો તમે ગણ્યો અહીંયા 20,400. તો રકમ આવશે 20,400. 20,400 બાબત જે બીજા વર્ષના ઘસારાની નોંધ કરી તેના. ત્યાર પછી બીજા વર્ષની ઘસારા ખાતું બંધ કરવાની આમ નોંધ 31/3/14. ઘસારા ખાતું બંધ કરીને ક્યાં લઈ જાઓ છો? નફા નુકસાન ખાતે. તો નફા નુકસાન ખાતે નનું ખાતે ઉધાર તે ઘસારા ખાતે બાબત જે ઘસારા ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના રકમની અંદર 20,400. 20,400. એવી જ રીતે ત્રીજું વર્ષ, ત્રીજા વર્ષના ઘસારાની નોંધ 3 વર્ષની કીધી છે. 31/3/15 રોજ પહેલાં શું કરવાનું? તો કે ઘસારાની આમ નોંધ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. હવે ત્રીજા વર્ષનો ઘસારો આપણે અહીંયા ગણતરી કરી લીધી છે 17,340. તો રકમમાં આવશે 17,340. 17,340 બાબત જે ત્રીજા વર્ષનો યંત્ર પર ઘસારો 15% લેખે ગણ્યો તેના, અને ઘસારા ખાતું ત્રીજા વર્ષે બંધ કરવાની આમ નોંધ 31/3/15 રોજ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે રકમની અંદર આવશે 17,340. 17,340 આ ત્રીજા વર્ષનું ઘસારા ખાતું બંધ કરવાની નોંધ. બાબત જે ઘસારા ખાતું બંધ કર્યું તેના, બરાબર. અને છેલ્લે અહીંયા આમ નોંધ પૂરી થઈ જાય એટલે એની લીટી અને કુલ સરવાળો. અહીંયા બંને બાજુ તમે સરવાળો કરશો એટલે કેલ્ક્યુલેટરની અંદર સરવાળો કરજો એટલે 2,83,480. 2,83,480. 2,83,480. આ બંને બાજુનો શું થયો? સરવાળો થયો. કેલ્ક્યુલેટરની અંદર સરવાળો કરી નાખજો. હવે ત્યાર પછી તમને આની અંદર કીધું છે કે આમ નોંધ, યંત્ર ખાતું અને ઘસારા ખાતું, 3 વર્ષનું યંત્ર ખાતું અને 3 વર્ષનું ઘસારા ખાતું. તો પહેલાં આપણે યંત્ર ખાતું બનાવીએ છીએ. પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું, એમાં તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા, તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ રૂપિયા.
જમા ઉધાર. એવી જ રીતે 3 વર્ષનું યંત્ર ખાતા પછી ઘસારા ખાતું બનાવવાનું છે. જમા ઉધાર તારીખ વિગત નોંધ પાના નંબર રકમ રૂપિયા તારીખ વિગત નોંધ પાના નંબર રકમ રૂપિયા. આ રીતે બંને ખાતા તૈયાર થઈ ગયા છે. આપણે આમનોંધ પર લખી નાખી છે. હવે આમનોંધ ઉપરથી આપણે પ્રથમ 3 વર્ષનું યંત્ર ખાતું અને 3 વર્ષનું ઘસારા ખાતું તૈયાર કરવાનું છે. તો સૌથી પહેલાં પહેલી આમનોંધ યંત્ર ખાતે ઉધાર તે બેંક ખાતે તે રોકડ ખાતે. યંત્ર ખાતામાં ઉધાર બાજુ તારીખ આપેલી છે 1/4/12. તો બેંક ખાતે અને રોકડ ખાતે. બેંક ખાતે 1,50,000 અને રોકડ ખાતે 10,000. આ પહેલી આમનોંધની ખાતવણી કરી તમે. યંત્ર ખાતામાં ઉધાર બાજુ જમાનું નામ લખીને ખાતવણી કરી. ત્યાર પછી બીજી આમનોંધ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ઘસારા ખાતામાં ઉધાર બાજુ તારીખ 31/3/13. યંત્ર ખાતે રકમની અંદર 24,000 અને યંત્ર ખાતામાં જમા બાજુ તારીખ 31/3/13. ઘસારા ખાતે રકમની અંદર 24,000. બે આમનોંધની ખતવણી થઈ ગઈ. ત્રીજી આમનોંધ નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. તો ઘસારા ખાતામાં જમા બાજુ અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. નફા નુકસાનમાં ઉધાર બાજુ ઘસારા ખાતે આપણે લખીએ છીએ પાકા સરવૈયામાં વાર્ષિક હિસાબમાં. અને ઘસારા ખાતામાં જમા બાજુ નફા નુકસાન ખાતે તારીખ 31/3. નફા નુકસાન ખાતે રકમની અંદર 24,000. આ પહેલા વર્ષની 3 આમનોંધ પૂરી થઈ. તો પહેલા વર્ષના અંતે ખાતા બંને બંધ કરી દેવાના. એટલે પહેલા વર્ષે તમે યંત્ર ખાતું બંધ કરશો એટલે તમને 1,60,000 મળશે. 1,60,000. એમાંથી 24,000 જાય એટલે અહીંયા આપણે ગણતરી કરેલી 1,36,000ની બાકી વધશે. અને એ લઈ ગયા 31/3/13 રોજ વર્ષના અંતે બાકી આગળ લઈ ગયા. એ બાકીને આવતા વર્ષ માટે શરૂઆતની બાકી એટલે 1/4/13 રોજ બાકી આગળ લાવ્યા 1,36,000. ત્યાર પછી બીજા વર્ષની આમનોંધની ખતવણી કરો કે ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. અહીંયા પહેલાં ઘસારા ખાતું પણ બંધ કરી દો પહેલા વર્ષનું એટલે 24,000. 24,000 પહેલા વર્ષનું બંધ. બીજા વર્ષની આમનોંધ ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા તારીખ 31/3/14. યંત્ર ખાતે બીજા વર્ષની આમનોંધ યંત્ર ખાતામાં 20,400. ઘસારો બીજા વર્ષનો હતો 20,400. તો 20,400 યંત્ર ખાતામાં જમા બાજુ ઘસારા ખાતે તારીખ 31/3/14. ઘસારા ખાતે 20,400.
બીજી આમ નોંધ, બીજા વર્ષની પહેલી પૂરી થઈ. બીજી આમ નોંધ, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. નફા નુકસાનમાં ઉધાર બાજુ અને ઘસારા ખાતામાં જમા બાજુ બીજા વર્ષમાં તારીખ 31/3/14 નફા નુકસાન ખાતે રકમ આવશે 20,400. ઘસારાની જે રકમ હતી તે. એટલે બંને વર્ષની, બીજા વર્ષની પણ બે આમ નોંધ પૂરી થઈ ગઈ. તો બીજા વર્ષનું ખાતું બંધ કરવાનું, બાકી શોધવાની. તો અહીંયા બાકી આવશે બીજા વર્ષના અંતે 1,36,000. અહીંયા 1,36,000. 1,36,000માંથી 20,400 જાય એટલે 1,15,600. 1,15,600 આ બાકી મળી તમને. એ બાકી વર્ષના અંતે 31/3/14ના રોજ બાકી આગળ લઈ ગયા. અને એ બાકી નવા વર્ષ માટે આગળ એટલે 1/4/14ના રોજ બાકી આગળ લાવ્યા. અને આ ખાતું પણ બંધ કરો, ઘસારા ખાતું બીજા વર્ષનું, એટલે 20,400. આમાં પણ 20,400 બીજા વર્ષનું ખાતું પણ બંધ થયું. એવી જ રીતે ત્રીજા વર્ષની આમ નોંધ, ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. ઘસારા ખાતામાં ઉધાર બાજુ યંત્ર ખાતે તારીખ 31/3/15 યંત્ર ખાતે રકમની અંદર ત્રીજા વર્ષનો જે ઘસારો હતો 17,340. 17,340. અને ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. યંત્ર ખાતામાં જમા બાજુ તારીખ 31/3/15 ઘસારા ખાતે 17,340. બરાબર. અને છેલ્લી આમ નોંધ જે છે, નફા નુકસાન ખાતે ઉધાર તે ઘસારા ખાતે જમા. તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ અને ઘસારા ખાતામાં જમા બાજુ તારીખ 31/3/15 નફા નુકસાન ખાતે ઘસારાની રકમ 17,340. તો આ રીતે બંને આમ નોંધ, 3 વર્ષની આમ નોંધ પૂરી થઈ. 3 વર્ષના ખાતા પૂરા થયા. ત્રીજા વર્ષનું ખાતું બંધ કરવાનું. અહીંયા તમે બાકી આગળ લાવ્યા 1,15,600 જે અહીંયા હતી એ. અને હવે એ ખાતું બંધ કરો ત્રીજા વર્ષના અંતે, એટલે 1,15,600. 1,15,600 એમાંથી 17,340 જાય એટલે 98,260. આ બાકી આવી એ 31/3/15ના રોજ બાકી આગળ લઈ ગયા. અને ત્રીજા વર્ષનું ઘસારા ખાતું બંધ કરો એટલે એની બાકી આવે 17,340. સરવાળો બંને બાજુ સરખો થઈ જાય, 17,340. તો મિત્રો, આ હતી વાત આપણી ઘસારાની હિસાબી નોંધની, કે ઘસારો ઘટતી જતી બાકીની પદ્ધતિ એ કેવી રીતે ગણાય. તો ઘટતી જતી બાકીની પદ્ધતિ એટલે પહેલા વર્ષની જે બાકી હોય એના ઉપર ઘસારો ગણો, પછી ઘસારા બાદ જે કિંમત વધે એ બાકી ઉપર બીજા વર્ષનો ઘસારો ગણો, બીજા વર્ષનો ઘસારો બાદ કરીને જે બાકી વધે એના ઉપર ત્રીજા વર્ષનો ઘસારો ગણો. એમ જેમ મિલકતની કિંમત ઘટતી જાય છે એમ ઘસારાની કિંમત પણ ઘટતી જાય છે. તો એને કહેવાય ઘટતી જતી બાકીની પદ્ધતિએ ઘસારાની ગણતરી. તો અહીંયા તમને 3 વર્ષની આમ નોંધ લખી, યંત્ર ખાતું બનાવ્યું અને ઘસારા ખાતું બનાવ્યું. તો આ રીતે એકદમ સરળ ઘસારાનું ચેપ્ટર છે. ઘસારાના નેક્સ્ટ જે દાખલા છે એ આપણે નેક્સ્ટ પિરિયડમાં જોશું.